કહેર સીસીટીવીમાં કેદ થયો છે। યોગ સર્કલ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો। અમદાવાદના શેલા વિસ્તાર તરફ જતા યોગ સર્કલ પાસે વહેલી સવારે આશરે 7 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો। પ્રાથમિક માહિતી પ્રમાણે કાર કર્ણાવતી ક્લબ રોડ તરફથી જ્યારે બીજી કાર શેલા તરફથી આવી રહી હતી। અકસ્માતમાં 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ કરી રહી છે। તો વહેલી સવારે આ બનાવ બન્યો હતો। તસવીરમાં તમે જોઈ શકો છો બંને કારની સ્પીડ કેટલી છે અને રફતારનો આ કહેર છે। આ તસવીરો જુઓ, ફરી એક વખત તમે સ્પષ્ટ થઈ શકે છે। દ્રશ્યો જ કહે છે કે કાર ચાલક કેટલી સ્પીડમાં હતા। બંને કાર ચાલકો સ્પીડમાં હતા અને બંને કાર ચાલકો એ નહોતા જોઈ રહ્યા કે કોઈ વળાંક આવે છે તો ત્યાં કાર ધીમેથી હંકારીએ, અને એ જ કારણ છે કે અમદાવાદમાં વારંવાર રફતારનો કહેર જોવા મળે છે। અમદાવાદ શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। YMCAથી જે બોપલ તરફ જવાનો રોડ છે ત્યાં આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો। મર્સિડીઝ કાર અને કિયા કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 કે 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। અને આપ જોઈ શકો છો આ જે કિયા ગાડી છે તેની જે હાલત છે તે જોવા મળી રહી છે અહીં, ને તેના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે આ એક્સિડન્ટ છે તે કેટલો ગંભીર અકસ્માત હોઈ શકે છે। જે પ્રત્યક્ષદર્શી છે તે આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું કે આખી ઘટના તેમણે શું જોઈ છે। क्या पूरी जो एक्सीडेंट की जो वारदात है पूरी क्या आपने देखा? हम सब दुकान खोले थे, वैसे सुबह में एक इधर से मर्सिडीज था और स्पीड में और किया था, तो किया इधर से आ रहा था, मर्सिडीज इधर से था, तो वही हम सब दुकान खोलने इधर बैठे थे तो अचानक से आके इधर हुआ। हम सब इसके सामने थे खड़े। अच्छा, कितने लोगों को इंजरी हुई? इंजरी तो ऐसे नहीं है, मगर इसके अंदर एक मैडम थे, उसके अंदर पूरा फैमिली था मर्सिडीज में। कितना ये खतरनाक एक्सीडेंट माना जाता है? खतरनाक तो बहुत एक्सीडेंट माना जाता है, क्योंकि हम सब ये उड़ाई देते हम सबको, मगर हम सब भाग चले, ऐसा है। आप कितने लोग बैठे थे? हम सब 2 ही जन थे। તો આપ જોઈ શકો છો જે પ્રમાણે આ જે કિયા ગાડી છે તેની હાલત છે તેના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે આ કેટલો ગંભીર અકસ્માત થઈ શક્યો હોય છે। જો કે સદનસીબે કોઈપણ પ્રકારની ગંભીર જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ જે ગાડી છે તેની બંને એરબેગો છે તે પણ અહીં ખુલી ગઈ છે। જે મર્સિડીઝ કાર હતી તેમાં આખું ફેમિલી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે પણ આ સમગ્ર મામલે હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ખેડાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકો ઘાયલ થયા છે। આ વિસ્ફોટથી કપડવંજ પંથકમાં અંદાજે 10 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો। પ્રાથમિક માહિતી પ્રમાણે 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા। આ ઘટનાની જાણકારી મળતા લોકોના ટોળા અહીંયા ઉપસ્થિત થયા। આસપાસના ગામોમાં પણ વિસ્ફોટની અસર અનુભવાઈ। ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અહીંયા ચાલતી હોવાનો આરોપ છે। પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ થઈ ચૂકી છે। તો ખેડાના કપડવંજથી આ તસવીરો આવી રહી છે। ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, 6 લોકો ઘાયલ થયા। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અહીંયા ફટાકડાની જે ફેક્ટરી છે એ ગેરકાયદેસર રીતે ચાલતી હતી। 10 કિલોમીટર સુધી આ વિસ્ફોટના અવાજ છે એ લોકોએ સાંભળ્યા હતા। પોલીસ અને વહીવટીતંત્રની ટીમો અહીંયા પહોંચી છે। હાલ તપાસ ચાલી રહી છે। તમામ દિશામાં તપાસ થશે। ફેક્ટરીમાં વિસ્ફોટ કયા કારણોસર થયો, 6 લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। કપડવંજમાં આ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, અવાજ નજીકના 10 કિલોમીટરના એરિયા સુધી લોકોએ સાંભળ્યો। ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી છે, એ કોની નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં। પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે, અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે। અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું। હાલ તો આગની ઘટનામાં પકડો કહી ના શકાય, કારણ કે જે લોકો 4 થી 5 જણ દજાયા હતા એમને તમે દવાખાના મોકલ્યા છે, પણ કેટલા માણસો અહીંયા કામ કરતા હતા એ ખબર નથી। એનું કારણ છે કે મેં જાતે ઓનરને ફોન કરતો, ઓનરે ફોનમાં મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા માણસો નીકળી ગયા છે, પણ મેં એવું પૂછ્યું ભાઈ કેટલા માણસો હતા એ તો કે મને
તો ખેડાના કપડવંજથી આ તસવીરો તમે જોઈ શકો છો. ફટાકડાની ફેક્ટરીમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. વધુ માહિતી મેળવીએ ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે. ઉમંગ, આ ફટાકડાની ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી અને લોકોના જે આરોપ છે કે આ ફેક્ટરી ગેરકાયદેસર ધમધમતી હતી, હું આપની પાસે આવીશ, પરંતુ એ પહેલા દર્શકોને અહીંયા જણાવી દઈએ કે જ્યારે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી ત્યારે લોકો એવું કહે છે કે આ ફેક્ટરી ઘણા સમયથી અહીંયા ગેરકાયદેસર રીતે ચાલતી હતી. વિસ્ફોટ જ્યારે થયો ત્યારે 6 લોકો તેમાં ઈજાગ્રસ્ત થયા અને 10 કિલોમીટરના એરિયા સુધી તેનો અવાજ લોકોએ સાંભળ્યો. શું અધિકારીઓએ અગાઉ તપાસ કરી હતી આ ફેક્ટરી વિશે? આ એક મોટો સવાલ છે. સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે વધુ અપડેટ સાથે. ઉમંગ, આ મામલામાં પ્રાંત અધિકારી કે નજીકના કોઈ અધિકારીને આ ફેક્ટરી ચાલતી હતી તેની કોઈ ખબર જ નહોતી? બિલકુલ, અધિકારીના જે પ્રકાર અત્યારે જવાબ સામે આવે છે તેમાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેમને કોઈ પણ પ્રકારની ખબર ન હોવાનું તેઓ અત્યારે રટન કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો પંકજ, આ જે ફેક્ટરી છે તે કપડોની જે ડમ્પિંગ સાઇટ આવેલી છે ડમ્પિંગ સાઇટની સામે જ ચાલતી હતી. મહત્વની વાત કરવામાં આવે તો ફેક્ટરીની અંદર અત્યારે જે બ્લાસ્ટ થયો છે, જે ફેક્ટરીનું જે ગોડાઉન છે એ ગોડાઉનની ઉપર પતરાનો શેડ માર્યો હતો અને તેની અંદર સમગ્ર ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. વાત કરવામાં આવે ત્યાં આગળ કેટલાક કોમર્શિયલ સિલિન્ડરના બાટલા પણ મળી આવ્યા છે. એટલે કહી શકાય કે જો આ બાટલાની અંદર ગેસ ભરેલો હોત તો મોટી જાણ થઈ હોત. કહી શકાય કે જેવી આગ લાગી તેવી ફેક્ટરી અંદર ટોટલ 18 થી 19 લોકો કામ કરતા હતા અને 18 થી 19 લોકોમાંથી જે બાકીના જે 13 લોકો જે ભાગી ગયા હતા, અંદર જે 3 લોકો અંદર રહી ગયા હતા તે લોકો ઈજાગ્રસ્ત થયા અત્યારે વાત સામે આવી છે. એટલે કહી શકાય કે ગંભીર ઈજાગ્રસ્ત 3 લોકો થયા હતા અને 2 થી 3 લોકોને સામાન્ય ઈજા પહોંચ્યાની અત્યારે આ માહિતી સામે મળી છે. પરંતુ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આટલી કપડવંજ શહેરની અંદર પહાડના વિસ્તારમાં આટલી મોટી ફેક્ટરી ચાલતી હતી, પરંતુ પોલીસ કે તંત્ર કેમ કોઈ કાર્યવાહી ન કરી તેવા અનેક સવાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે. જો કે હાલમાં સમગ્ર બાબતે તપાસ કરી રહ્યા છે. તેના સ્થાનિક જે ધારાસભ્ય છે તેમની સાથે પણ વાત થઈ. તેમનું કહેવું છે કે અત્યારે તેઓ તપાસના તમામ અધિકારીઓને તપાસના આદેશ આપેલા છે. તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે ખબર પડશે કે શા કારણે આ બ્લાસ્ટ થયો અને જે પણ કશું હોય તેમને છોડવાની હોય તે વાત તેઓ કરી રહ્યા છે. જી પંકજ. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. વડોદરામાં વાઘોડિયા ચોકડી પાસે રાત્રે ફાયરિંગની ઘટના બની, જ્યાં બાઇક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કર્યો અને તેને ગોળી મારી. ગોળી વ્યક્તિના ખભાના ભાગે વાગી, જેને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે દોડધામ મચી અને ભયનો માહોલ પણ સર્જાયો. ઈજાગ્રસ્તને પહેલા SSG હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. FSLની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે. ફાયરિંગ પાછળનું કારણ જાણવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે. હાર્દિક, વડોદરામાં જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે એ તો ફરાર છે, પરંતુ જેના પર ફાયરિંગ થયું છે તેનું કોઈ નિવેદન આવ્યું છે? કોણ હતા તે અને શા માટે ફાયરિંગ થયું? બિલકુલ પંકજ, જો આપણે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે અને આ રીતની ઘટનાઓ જે છે ઘટી રહી છે. આ છેલ્લા 1 મહિનામાં લગભગ બીજી ત્રીજી ઘટના છે કે જાહેરમાં આ રીતે ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું હોય. ઈજાગ્રસ્ત વ્યક્તિની વાત કરવામાં આવે તો તેને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર પ્રકારની ઈજા જે છે તે પહોંચી છે અને અત્યાર સુધી તેનું નિવેદન જે છે તે સામે આવ્યું નથી, પરંતુ તેની તબિયત સ્વસ્થ થાય ત્યારબાદ પોલીસ દ્વારા તેનું નિવેદન લેવામાં આવશે અને કયા કારણોસર આ ફાયરિંગ ઘટના ઘટી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય બાબત છે કે મેં કીધું પ્રમાણે કે ગુનેગારો એ હદે બેફામ બન્યા છે કે મારામારી હોય, ચોરી હોય, કોઈ પણ ગુનાખોરી હોય, ફાયરિંગ જેવી ઘટના હોય તેને સરેઆમ જે છે તે અંજામ આપી રહ્યા છે. એટલે ચોક્કસથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય, કારણ કે પોલીસનો ડર જે છે ગુનેગારોમાં હોવો જોઈએ તે ડર રહ્યો નથી. અત્યારે પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળ છે ત્યાંના CCTV ફૂટેજ જે છે તેની ચકાસણી કરી રહી છે અને જે ચશ્મદીદ લોકો હોય છે તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. FSLની ટીમ પણ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. કેન્દ્ર સરકારે 16 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એન્ટીબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર રોક, સ્કિન કેર સહિતની દવાઓ પર પ્રતિબંધના આદેશ આપ્યા છે. ઉત્પાદન, વેચાણ અને વિતરણ બંધ કરવાનો આદેશ કર્યો છે. દવાઓ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી રોક લગાવવામાં આવી છે. ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા કેટલાક કોમ્બિનેશનો બાન કરી તો ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ એ પરમિશન નથી આપતી, પણ બીજા બધા રાજ્યોમાં આ પરમિશન મળી જાય છે. એટલે ગુજરાતનું જે ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી જે ગાળો ખાતું હોય છે
પણ જ્યારે ખબર પડે છે કે આ બધી વસ્તુઓ છે તો આજે એવાય કેટલાક બીજા છે કોમ્બિનેશન